કેનાલ કાઢી છે પૂછતા પૂછતા આખા થર્મલમાં ફર્યા આખા થર્મલમાં ફર્યા નહીં ઉરી થર્મલ ફર્યા ને આપણે એ જે રહેતા હોય ને બધા થર્મલ વાળા જો આપડા થર્મલ માં સીધા નીકળ્યા હોત તો અહીં અંપા નીકળ્યા પણ આપણે આમ ફરીને ગાયત્રી મંદિર થઈને આ થર્મલ માં શું નોકરી કરે છે આ બધું આ પાવર સ્ટેશન છે લાઇટ સપ્લાય થાય લાઇટ જે આવે ને કેટલાક છૂટેલા ની જે લાઇટ આવે ને એ બધું નોકરી કરવા વાળા બધા મિત્રો અમે સેવાને તો પહોંચી ગયા છીએ અને બેઠા છીએ અમને મોમાં દેખાય છે આ બાજુ નગીન બેઠા છે અમે દિલીપ છે કાગળ બેઠી છે સોની અને સુમી અને મમ્મી છે કાગળ કહું મોડામાં ખાઈ જશે રમે છે ઓગરી જશે નહીં તો બીજો કોણો ફોન જોવે છે ચા પીવે છે પૂર્વી તો મિત્રો વ્યવહાર તો પતી ગયો છે ને આ બાજુ જમણવારી ચાલુ થઈ છે જ્યોતિ ગઈ છે થારી લેવા એટલે જો કે હું તો જમતો નહીં પણ એને જમવાનું છે ઉર્વીને જમવાનું એટલે બધા લાઈનમાં ઊભા રહી ગયા છે તો તમે જોઈ શકો છો આ જમણવારી ચાલુ છે જ્યોતિ આવે છે થારી લઈ ફટાફટ જમી લઈએ પછી જઈએ ઘેર બાજુ વ્યવહાર તો બધો પૂરો થઈ ગયો છે ખાવું તો પડે ને કેવું પછી જઈ ના જાય ખાઈ લો કેટલા વાગે ટાઈમ કઈ જો કે આઈ રહ્યું પછી પાપડ ખાય કઈ જો હરશું કે બોલે છે બોલાય તો મિત્રો ફટાફટ જમીને અમે બધા નીકળી ગયા છીએ ફટાફટ પહોંચે ઘેર વરસાદનું વાતાવરણ છે એટલે તો મિત્રો ઉદલપુર પહોંચવાનો વરસાદ ચાલુ થઈ ગયો થોડી વરસાદ આવે વરસાદ તો હું ભરી જતો ખાલી જાપતું જ છે પણ કશું નહીં મંચુરિયન મંચુરિયન ખાવાનું મંચુરિયન હા જોવા જ મંચુરિયન ખાવાનું ચાલો વરાત આવે છે નાખી તો મિત્રો ખાવું છે મંચુરિયન અને જ્યોતિ શું લેવા ગઈ છે મંચુરિયન શું નહીં પડી પણ હું પડી ગયો નદીમાં પાણી ચેટલું બધું આવી કે ખાસું બધું આવી શકે નાજી કે કઈ શું કઈ જોવાનું પાણી જોવા જવાનું અણવર હાથ આવે છે પણ વરસાદ આવે તો હમણાં પડી જાય બધું પૂરું થઈ ગયું આ તો બધું આવી ગયું પાણી છેક પડી આવી ગયું છેક આવી ગયું શેક પાણી આવી ગયું અને એમાં ગોળ
કઈ આપણે ફોઈન ઘેર જેલા હો કઈ ફોઈન ઘેર કુસલી ફોઈન ઘેર હા એમાં તને કેટલા પૈસા એક વાર હાથમાં પડી ગયેલા બેટા હો કે કાચો તો લડતા લોક કે કા ખાસ બધું હતા કે કા જો નદીમાં પાણી ચલું બધું આવ્યું નદીમાં પાણી આવ્યું કે નામે પાણી આય નદીમાં પાણી આવ્યું નદીમ પાણી આય નદીમાં પાણી આવ્યું નદીમ પાણી આય નદીમાં પાણી આવ્યું નદીમ પાણી આયો આજો જે ઉતર પપ્પા આ બેટા આજો જો હા ચલું બધું પાણી આવ્યું કે તો મિત્રો મહીસાગરમાં પાણી આવ્યું છે અને પૂરી પાણી પીવાનું હને ઓહો મસ્ત પાણી આવ્યું છે મહિના પે મહિના પે ઓ જીગલા મયા કશું હશે તો ચોટી ગઈ છે મહિના પે જોઈ લો અમારી મહીસાગર છે એનું લોકેશન જેવો જેટલું જબરદસ્ત છે પૂરી હશે પૂરી જે વાતાવરણ તો જુઓ કેટલું જબરદસ્ત લાગે છે ઈકા પૂરી કર જોડો જોરદાર વાતાવરણ પપ્પા હા બેટા લે ઘેર જવું ઘેર હા 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 મજા આવે નદી પડી 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 મજા આવે નદી બેટા નાઈ નાજી પણ હવે ઘેર ઘેર નાય છે ઘેર હવે ઘેર ભાગો ભાગો નદી ચલો પાણી આવ્યું કે ચલો નાઈ છે ઘેર હવે શું બનાવો ભાત વગર તો વગર વરસાદ આવા પાસે કશું વાંધો નહીં ઓકે હવ ભાત વઘારે જોઈ તો તેવું જ દેખાય ઉપર તરી જાય જમી દે દીધા કઢી કઢી ખીચડી શું એમાં એ બે વખત ફરેલા તો મિત્રો આપણે ખતમ એને છોડવા જઈએ છીએ તો મિત્રો રાત્રે વાગ્યા છે 8:30 અને આપણે હોમા ઘેર મના કાકાના ઘેરમાં આપ ભરાઈ ગયો હતો તો એને પકડીને આપણે રેસ્ક્યુ કર્યો છે અને હવે નદીમાં છોડવા ગયા છીએ તમે જોઈ શકો છો આ કોથરામાં સાપ છે જે સાદો સાપ છે દામણ સાપ તરીકે તેને ઓળખવામાં આવે છે અહીં મિલતો ને જતો રહેશે અહીંથી ગમે તો એ તો અહીં મિલતો નદી થોડી આવો ના નદી ને વચ્ચે મિલતો ને તો ગમે તો જતો રહે હા ચાલુ જ છે તો મિત્રો આને હવે છોડી દઈએ આ કોથરામાંથી બહાર કાઢીએ જો કેવડો મોટો સાપ છે તમને લગભગ અંધારું છે એટલે થોડું ઓછું દેખાશે પણ આ એક સાદો સાપ છે દામણ સાપ તે કોઈને નુકસાન કરતો નહીં ખાલી ઉંદેડા લખાય છે સાદો હે પેલો તમે વિડીયો મળી લેવો હા બસ ચાલુ છે ભાઈ વિડીયો બનાવો સાદો આપશે બિલકુલ જરા ના હોય એનો લઈ જાય સ્પીડ એટલે હાઈ સ્પીડ હોય હા હા તો મિત્રો આપણે સાપ રેસ્ક્યુ કર્યો છોડી દીધો છે અને મને તમને મારા વિડીયો ગમતા હોય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો